हिंदवा वीरोनी जय 33 करोड़ देवोनी जय। आज समरण वेलाए वेलेरा आवजो रे लरी लरी लागे तमने पाय लरी लरी लागे तमने पाय समरण वेलाए वेलेरा पधार जोरे आज समरण
લાવ માટે પ્રધાન નહીં બોલો આજે રાજા અરે પ્રધાનજી આપણા રાજમાં કેમ ચાલી રહ્યું છે? અરે મહારાજા બરોબર ચાલી રહ્યું છે. ચાલો પ્રધાનજી તો આપણે નગર જતા તરફ જઈએ. ભલે મહારાજા. આજે રાજા રે
આપણે તો વાવણી કરવા જઈ રહ્યા છે સામેથી અજમલ રાજ આવી રહ્યા છે આખો એક ગામ વાતો કરે છે કે અજમલ રાજ તો કે પેટના વાંજ્યા છે આવી જા જો આજે વાંજ્યાનું મુખડું જોઈને કદાચ આપણું કામ કરવા જઈએ તો આપણું કામ નિષ્ફળ જાય પણ બીજા હમણાં તો કહેતો હતો કે આપણે હાલ જોઈ વાણી કરવા જઈએ પણ હવે લાંબો પંથ કાપી નાખ્યો છે આપણે અવળા ભણીને ઉભા રહી જઈ કદાચ જો રાજા લગન પૂછે તો આપણે ઓળતો જવાબ આપી દેવો ભલે બીજા અરે પ્રધાનજી હે મહારાજા આ સામેના ખેડૂત ભાઈ જઈને પૂછો કે આપણને જોઈને ઓરો કેમ ફરી ગયા છે ભલે મહારાજા અરે ખેડૂત ભાઈઓ અમારા મહારાજા જોઈને અવરું શા માટે ફરી ગયા અરે પ્રધાનજી અમે અમારું વસ્તુ ઘરે ભૂલી ગયા છે માટે અવળા ભણીને ઉભા છીએ અરે ખેડૂત ભાઈ વસ્તુ તમારી બધી હારે લાગે છે નહીં માને પ્રધાનજી સાચું કહી દઉં હે ઓરણીને દાન વગેર ભૂયા પ્રધાન ભઈનો ઓરણીને દાન વગેર ભૂયા રે હે ઓરણીને દાનવા તમારી સાથે ખેડૂત ભાઈ ઓરણીને દાનવા તમારી સાથે રે બીએ બિયાણ ઘેર ભૂયા પ્રધાન ભઈનો બીએ બિયાણ ઘેર ભૂયા રે બીએ બિયાણ તમારી સાથે ખેડૂત ભાઈ બીએ બિયાણ સાથે રે બન્યો બળદ ઘેર ભૂલા પ્રધાન ભઈ બન્યો બળદ ઘેર ભૂયા રે બન્યો બળદ તમારી સાથે ખેડૂત ભાઈ બન્યો બળદ તમારી સાથે રે નહીં માને લાગ્યું અરે ખેડૂત ભાઈ બધું તમારી સાથે છે માટે શા માટે ખોટું બોલી રહ્યા છે સાચું કહી દઈશું અરે પ્રધાનજી તમારા મહારાજાને જોઈને પૂછી આવો કે સામેના ખેડૂતો જે પણ વાત કરશે એ વાતનું ખોટું તો નહીં લાગે ને અરે મહારાજા ખેડૂત ભાઈ નું કેવું છે સાચું છે કહેશે તો ખોટું નહીં લાગે ને અરે પ્રધાનજી એ ખેડૂત ભાઈ જઈને કહો તો સાચું કહેશે તો સવાલા વિના મળશે અને ખોટું કહેશે તો હેન્ડલના બહાર પડશે અરે ખેડૂત ભાઈ સાચું કહેશો તો 1.25 લાખ નું ઇનામ મળશે અને ખોટું કહેશો તો હેન્ડલ અમાર મળશે સાચું કહી દઈશું આજે હડ હે પડ કરે કાયની વાતું યુરે ભાઈ અજમલ વાજીયા કે વાય વાજીયા સુકન ના લેવાય હડ હે પડ કરે કાયની વાતું યુરે ભાઈ આજે રાજા હે લક્ષ્મી રે બબે મારી કુંવારી રે સગુણા હૈયા તેરો હાથ સગુણા હૈયા તેરો હાથ રાજા હે લક્ષ્મી રે બબે મારી કુંવારી રે અરે ખેડૂત ભાઈ લાસા લક્ષ્મી અને સગુણા ત્રણ મારી દીકરી હોવા છતાં આ અજમલ વાંજ્યું કઈ રીતે કહેવાય અરે મહારાજ અમે તો તમને રાજન સમજીએ છીએ આ કોઈ ફોકરણગઢ આ ફોકરણગઢ ની રહે તો તમને રાજન માને છે પણ સમસ્ત ગામ લોકો વાતો કરે છે કે અજમલ રાજ તો પેટના વાંજ્યા છે અને એક દીકરી તો પારકા ઘરની ધાપણ કહેવાય મહારાજ અને આજ પાંખ આવે અને કાલ ઉડી જાય પણ જો તમારા રાજની અંદર એક લૂલો લંગડો કે બાડો ભૂખડો દીકરો હોય તો આ દાદીનો વારસદાર થાય મહારાજ કે કે દિવસના તમારા ગાદીના તાળા લાગી જાય હા ખેડૂત ભાઈ તમારું કહેવું પણ સત્ય છે માટે પ્રધાનજી જી મહારાજા આ ખેડૂત ભાઈઓનું કહેવું સત્ય છે એમને યોગ્ય ઇનામ આપીને વિદાય કરો રાજમાંથી મળી જાય છે અરે પ્રધાનજી ચાલો આપણે બગીચા તરફ જઈએ આજે રાજા હે રાજા હે પરદાન બને ચાલિયા રે હરી હોરલી
માથે દુકાળ પડ્યો છે તો માલ ઢોલે ફટે જવાનું છે તે માટે લાવ રૂમલાને અહીં બોલો આજ મોટો ભાઈ બોલો નાના ભાઈ રામ રામ બોલો બોલો અત્યારે બોલવાનું કારણ એ ભલે ચીઠી આવી શનિ વિપલા રોગના હાથ તેડવા જવાનું હોય તો એમાં ઢીલ ન કરે હાલો જી આવી ગાડીમાં કોણ જાય બીપલો નહીં જાય બોલાય બોલે હે આજે રૂપા કાકા બોલાવે બીપલા આવજે કેમ છે બોલ બેટા જય શ્રી કૃષ્ણ કાકા જય શ્રી કૃષ્ણ કાકા તમે એમાં એવું છે બેટા તારે જવાનું છે ગાયુમાં ખોટી વાત તું સાંભળતો તારા ઘરનાનું આમ કહેવા જઈ તો હું તારું બે એને આ કહેવા જઈતો ગાયુમાં કોઈ નથી જતું તું જા મારા કલ્યાણ હા પપ્પા સાચી વાત છે પૂછું મારી મમ્મી
તારા મમ્મી રિયાવડી ગયા નો તો બા આને લાવીને શું કરું? આપણે બે હોટલમાં ખાઈ લેવું. નહીં તાર મમ્મી ત્યાં ઘરના હોય તો હોગત કહી દે ને કોણ કરશે તું કહે તો થાય તો પછી મારે બેબી આવી ઈ કરે ને મારે કરવા પડે. તો કરી નાખજે એમાં હું એ કઈ ન થાય. આગળ વિધિ કરો. ગાયું બાયુમાં હું બા જવાનો નથી. અસલ ખેરીએ રમતો હતો પપ્પા. રમવા દીધો તો લેશે ને બાકી છે. તારે લઈને જા અહીંયા ભેસું ધ્યાન રાખ્યું કે લેસન કરું? એ બે ન થાય ગમે એક થાય. લે જા જા ના હું નહીં જાઉં. જાનેલા મોટા હું જાય 2-5 રૂપિયા દે તો બધા જાય છે હે કાવલડી ચારવા જને બતાઈ ભલા કાવલડી ચારવા જાને રે કાવલડી ચારવાની દોર પાકા કાવલડી ચારવાની દોર. બે રૂપિયા આપ બતાઈ ભલા કાવલડી ચારવા જાને રે કાવલડી ચારવાની દોર પાકા કાવલડી ચારવાની દોર. કાવલડી ચારવા જાને બતાઈ ભલા કાવલડી ચારવા જાને રે કાવલડી ચારવાની દોર પાકા કાવલડી ચારવાની દોર. 4-5 રૂપિયા આપ બતાઈ ભલા કાવલડી ચારવા જાને રે 4-5 રૂપિયા કિલાનો પાકા કાય 1000 રૂપિયો આપ્યો મારા દીકરે. હાલ હવે તું જાને ભાઈ હાલો જય સુખભાઈ ભાઈ હાલો જી હે આળવા પેડવા હૈલા ઓલાવા એકા આળવા પેડવા હૈલા રે એ સામા મળ્યા યજમાન રાજા આવડા સુગંધ થાય રે અરે મોટા આપણે તો સારા કામ માટે જઈએ છીએ અને સામે અજમલ આવી રહ્યા છે એ પેટના વાણિજ્ય છે બરોબર જો એના સફળ થાય તો આપણું કામ સફળ થાય નહીં એ માટે બે એવું કરી દઈએ શું છે તે ખોટું બોલી અરે પ્રધાનજી જી મહારાજા. આ સામેના રાયકા ભાઈને જઈને કહો આપણને જોઈને ઓળું શા માટે ફરી ગયા છે ભલે મહારાજા. અરે રેખા ભાઈઓ અમારા મહારાજાને જોઈને શા માટે અવળું થઈ ગયા છે? અમે જાતા હતા બાળગામ અમારી વસ્તુ ભૂલી ગયા યાદ કરી શું વસ્તુ ભૂલી ગયા અરે રેખા ભાઈ વસ્તુ તમારી સાથે જ લાગે બધી. એ લાવેલો ને કુબેર ભૂલા પરદાન ભાઈ આડલા ને તુગે ભૂલા રે આણેલા ને રે કો તમારી સાથે રેખા ભાઈ આણેલા ને રે કો તમારી સાથે રે. લામીલા કર્યું કે ભૂલા પરદાન ભાઈ લામીલા કર્યું કે ભૂલા રે લાંબી લાકડીઓ તમારી સાથે રેખા ભાઈ લાંબી લાકડીઓ તમારી સાથે રે. એ માતાના ભાર્ય કે ભૂલા પરદાન ભાઈ માતાના ભાર્ય કે ભૂલા રે માતાના ભાઈ તમારી સાથે રેખા ભાઈ માતાના ભાઈ તમારી સાથે રે. અરે રેખા ભાઈ બધું તમારી સાથે છે માટે શા માટે ખોટું બોલી રહ્યા છો? અરે પ્રધાનજી તમારા મહારાજાને પૂછ્યો સાચું કહીશું તો એને ખોટું તો નહીં લાગે ને અરે મહારાજા રાયકા ભાઈ નું કહેશે છે સાચું કહેશે ખોટું નહીં લાગે ને? અરે પ્રધાનજી એ રાયકા ભાઈને જઈને કહો જે હોય તે સત્ય કહી દે સત્ય કહેશે તો 100 લાખ ઇનામ મળશે અને ખોટું બોલશે તો હેતનના માર પડશે અરે રેખા ભાઈ સત્ય બોલશો તો 1.25 લાખ નું ઇનામ મળશે અને ખોટું બોલશો તો હેન્ડલ માર પડશે.
પાછું બોલી જાય ને ભાઈ પાછું બોલી જાય હે આજે હે લક્ષ્મી સગુણા ત્રણ મારી દીકરી હોવા છતાં આ અજમલ વાંધીઓ કઈ રીતે કહેવાય? અરે મહારાજ દીકરી ને પારકાગઢની થાપણ કહેવાય એને આજ પાંખો ને કાલ ઉડી જાય જો લૂલો લંગડો દીકરો હોય તો આ ગાદીનો વારસદાર બને એટલે એક દિવસ અમે આ રાજને તાળા લાગી જશે મહારાજ હા રાયકા ભાઈ તમારું કહેવું સત્ય છે રાજા પ્રધાનજી જી મહારાજા આ રાયકા ભાઈ નું કહેવું સત્ય છે એમને યોગી ઇનામ આપીને વિદાય કરો રાજમાંથી મળી જાય છે ભલે ભલે આજ ઉદાસી બની જી મહારાજા રાજમાંથી મહારાણી નહીં બોલાવો હાજી પર દાન બોલાવે મહારાણીયા બોલો રે સમજો રાજો ને દરબાર રાજમાં પડ્યા તમારા ગામ પર દાન બોલાવે મહારાણીયા બોલો રે હરે આજ રાણી રે વાઘમાંથી વિનરવાયા વિયા રે आज उतावरा नबी राजमा माथा ने बोलानु कारण वीरा महाराजा बोले छे तमने जादी खमायो कोई मारा बांधो आज मारा स्वामीनाथ राज ने मार्गे जाता मारा नाथ ना कोने अपमान करी आई छे कोने दे आवा माठा मेळती जाय छे जेना लीधे मारा स्वामीनाथ ની આંખમાં એક બાજુ શ્રાવણ અને એક બાજુ ભાદરવો વેચતી હોય વીરા કોઈ મારાથી તો આવા કડવા મેળ નહીં દવાઈ ગયા હોય ને લો લાવા જ મારા સ્વામીનાથના શરણે નમન કરીને પૂછું જેને તેના મનમાં ભાર ઓછો પડ્યો યારે આજ રાણી રે આઈને રાયન ધરાણે નમે
ગામની વસ્તી મને મેળા માણી રહી છે કેમ કે અજમલ પેટને વાંચ્યું એના સકળ ન લેવાય ખેડૂત ભાઈઓ ખેતી કરવા જાય તો પાછા ફરી જાય છે રાયકા ભાઈ આરણા કરવા જતા હોય એ પણ અમારા મોઢા જોઈને પાછા ફરી જાય છે રાણી અરે સ્વામિનાથ આજે લાસા ને લક્ષ્મી સગુણા આપણે ત્રણ દીકરીઓ હોવાથી આપણે સેના વાંઝ્યા કહેવાય મારા નાથ. અરે રાણી આપણે રૈયતનું કહેવું છે એક હુલ્લો લંગડો કે બાળો બહુ કોઈ દીકરો હોત તો રાજની ગાદીનો વારસ થઈ જાય દીકરીને તો આજ પાંખ આવે અને કાલે ઉડી જાય તો પાછળ આ રાજની ગાદીનો વારસ કોણ હોય રાણી અને સ્વામિનાથ આજે રાણી કહું પણ તમે સાંભળો મારા નાથ. અરે આજ લાસા ને લક્ષ્મી રે બને મારી ધારીઓ. હું જાણું છું કે આપણે દુધોના પીવડા નથી મારા નાથ. તો આજે આપણી દીકરી સગુણા ઉંમર લાયક થઈ ગયા છે મારા નાથ. તેમના હાથ પીડા કરાતા એમના લગ્ન કરાતા જાઓ. હા રાણી આપનું કહેવું સત્ય છે અને રૈયતનું કહેવું પણ સત્ય છે આપણી દીકરી હું તો દીકરા સમાન માનું છું પણ કાલે ઉઠીને આપણે રૈયતની રક્ષા કોણ કરશે માટે હું શિવશંકરના તપે જઈ ભોળાનાથને રીઝવી અને વરદાન મેળવીશ. તમારી વાત કહેવી સત્ય છે માટે આપણે પહેલા સગુણાને વળાવીશું અને ત્યારબાદ જ હું શિવશંકરના તપે જઈશ રાણી. હા મારા નાથ. હાલો આપણે ઈશ્વરનગર થી જોવા આવે ડાયરો વાહ ધન્યવાદ છે કે આજ કદાચ મારી ઈશ્વરનગર ધર્મનો હોય ધાવડીનું અને કદાચ કોઈ આંગળી રાંધી કરી હોય અને હિસાબ નો આપી દે તો જગતમાં ધાવડી દેવ ન કહેવાય. એ માં ભગવતી ધાવડી ભરોસે પણ 500 રૂપિયા આવે છે. બોલ રામા પીરની જય. મગનભાઈ પરિવાર ગામ ઈશ્વરનગર ધન્યવાદ છે રામજીભાઈ ના દીકરા. હવે પ્રધાનજી જી મહારાજા. રાજમાંથી રાજપ્રભુ નહીં બોલાવો. ભલે મહારાજા. હે આજે પ્રધાન બોલાવે વનતાવદ રે આવજો રાજ રે દરબાર રાજો પડા કમાના કાવ્યા જે પ્રધાન બોલાવે વનતાવદ રે. પ્રધાનજી અત્યારે રાજમાં શું કામ પડ્યા છે? મહારાજા બોલાવે છે. મહારાજને વંદન. વંદન પંડિતજી. અરે મહારાજ અત્યારે રાજમાં શું કામ પડ્યા છે? અરે પંડિતજી આપની દીકરી સગુણા ઉંમર લાયક થઈ ગઈ છે
માટે અને વેડુસણ માટે તમારે નારિયેળ લઈને જવાનું છે. ભલે મહારાજ. અરે પંડિતજી, એક વાતનું ખાસ ધ્યાન રાખજો. દેશ જાજો, પરદેશ જાજો, પણ એક પિંગલગઢના પાદરમાં પગ ન મૂકતા. પિંગલગઢ નો જવાનું કારણ એક જ છે પંડિતજી, મારે ને પઢિયારને 20 વર્ષથી વેર ચાલી આવ્યા છે. હું એમાં દીકરી આપીને વેરમાં વધારો નથી કરવા માંગતો પંડિતજી. ભલે મહારાજ. હર ખેલ મગબની નારિયા રે દરિયા દેશને પતે દરિયા દેશને પતે આજે હર ખેલ મગબની નારિયા રે. હાલો 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 માય હાલો 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 આપણે મારું પરિવાર પ્રભુભાઈ ઈ પણ આખ્યાનનો આયોજન રાખેલ છે. રામદેવપીર મહારાજે એને ધાર્યા કામ કર્યા હોય તો આવા ખર્ચા થાય છે, નકર નથી થતા. અને સરકારને તો વિશ્વાસ છે તો આ દેખો ને કળિયુગમાં હાજરા હજુર કામ કરે છે તો બાકી શ્રદ્ધા અને વિશ્વાસ પહેલો જોઈ. આજ જુઓ દેવી પૂજક કે જ્યાં ટેકનું ખાતા હોય એ દેવી પૂજક દેશીભાઈ અને રમેશભાઈ એમના દીકરા તે પણ એ મંડળ રમાડે છે. આ બધી શ્રદ્ધાની વાત છે, બાકી કાંઈ હે નહીં. નકર તો ભગવાન જ છે. બાકી વિશ્વાસ અને જો શ્રદ્ધા છે તો કળિયુગમાં આ અલખ ધણી કે જેનું નામ પ્રખ્યાત છે, ગામો ગામ તમે જુઓ એ રામદેવપીર મહારાજના ગુણ ગવાય છે.